હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હેલો હેલો, કેમ છો? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર. હેલો 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 સ્ટુડન્ટ્સ, હેલો હેલો હેલો, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આજના આ લેક્ચરમાં અને અવંતી ફેલોસમાં. ઓકે, તો કેમ છો બધા? આઈ હોપ કે દરેક બાળકો એકદમ મસ્ત રીતે ભણી રહ્યા છો અને તમારી આવનારી પરીક્ષાની પણ મસ્ત રીતે તૈયારીઓ ચાલી રહી હશે. બરાબર ને? ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આજના મેથ્સના લેક્ચરની. તો આજે આપણે શું શીખવાના છીએ? આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટરની શરૂઆત કરીએ અને હવે આપણે ચેપ્ટર વાઇઝ અભ્યાસ કરીએ. ઓકે, એટલે કે હવે આપણે આજે એક નવું ચેપ્ટર ચાલુ કરવાના અને આ ચેપ્ટરનો એક ટોપિક હું તમને શીખવાડીશ. હવે આપણી ભણવાની એટલે કે અભ્યાસની પદ્ધતિ કઈ રીતે હશે તે હું તમને પહેલાં સમજાવી દઉં. ઓકે, તો હવે મેં તમને કીધું તે પ્રમાણે કે ચેપ્ટર વાઇઝ શીખીશું. તો આજે આપણે પહેલું ચેપ્ટરની શરૂઆત કરીશું અને તમારું પહેલું ચેપ્ટર 12મામાં મેથ્સનું કયું છે? સંબંધ અને વિધેય. તો આજે આપણે શું શીખવાના? સંબંધ અને વિધેયને શીખવાના. હવે સંબંધ અને વિધેયનો કોઈ એક ટોપિક હું લઈને આવીશ અને એ ટોપિકને આધારિત એકદમ મસ્ત મજાના ખતરનાક સવાલો લઈને આવીશ. એવા સવાલો લઈને આવીશ કે જે તમને જેઈની પરીક્ષામાં કામ લાગે. એવા સવાલ લઈને આવીશ કે જેઈનો હોય, એટલે કે જેઈનો પીવાયક્યુ પણ હું તમને કરાવીશ. ઓકે, એટલે કે હવે આપણે પદ્ધતિસરની તૈયારી કરવાના છીએ. એક્ઝામ લેવાતી રહેશે, તમને હોમવર્ક આપવામાં આવશે. એટલે કે એક્ઝામ અને હોમવર્ક આ બે વસ્તુ તો તમારે રોજનું કરવાનું જ. અને આ એક્ઝામ અને હોમવર્કનું સોલ્યુશન પણ તમને આપવામાં આવશે. સોલ્યુશનની તમને એક પીડીએફ આપવામાં આવશે. એટલે હવેથી જે તમારી એક્ઝામ લેવાય છે તેનું સોલ્યુશનનું અહીંયા કોઈ ડિસ્કશન નથી કરવાનું, કેમ કે એ સોલ્યુશન તો પીડીએફ મારફતે તમને મળી જશે. તો અહીંયા આપણે શું કરવાના? અહીંયા આપણે લેક્ચરમાં ટોપિક વાઇઝ ભણવાના દરેક ટોપિકને. બરાબર છે? વાતમાં સમજ પડી તમને કે હવે આપણો આગળનો અભ્યાસ કઈ રીતે થવાનો છે? જેટલા પણ જેઈની એક્ઝામ માટે કામની વસ્તુ છે ને એટલી જ વસ્તુ કરાવીશું, કેમ કે સમય પણ ઓછો છે. એટલે ઓછા સમયમાં તૈયારી કેવી રીતે કરવાની? તો કે ભાઈ જ્યારે સમય ઓછો હોય ને તો એવી જ વસ્તુની તૈયારી કરવાની કે જે ખૂબ જ કામનું હોય, કે જેમાંથી સવાલો આવતા હોય પરીક્ષામાં. ઓકે, તો ચાલો નોટ અને પેન લઈને બેસવાનું અને હવેથી આજથી મેં તમને જે પણ ભણાવીશ ને તે તમારી નોટબુકમાં લખજો. પરંતુ અત્યારે નહીં લખવાનું, અત્યારે ખાલી ધ્યાન આપવાનું, પછી લખવાનું. લેક્ચર પૂરો થઈ જાય પછી તમારા શિક્ષકોને કહેવાનું તમારે કે રિંકેશ સરે અમને જે ભણાવ્યું છે તેની પીડીએફ આપો. એટલે તમારા સ્કૂલના શિક્ષક મિત્રો તમને પીડીએફ આપશે અને એ પીડીએફમાંથી પછી તમારી નોટમાં લખી દેવાનું. તો આ રીતે આપણો અભ્યાસ હવે પછી ચાલશે. બરાબર? તો ચાલો શરૂ કરીએ, ધ્યાન આપતા રહેજો. તો ધોરણ 12 JEE મેથ્સનો પહેલો લેક્ચર કે જેમાં આપણે આજે કયું ચેપ્ટર જોવાના? રિલેશન એન્ડ ફંક્શન, એટલે કે સંબંધ અને વિધેય. અને આજે આપણે કયા ટોપિકની ચર્ચા કરીશું? ટોપિકનું નામ છે રિલેશન. રિલેશન એટલે સંબંધ. બરાબર? બીજી એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે હું તમને મિક્સ ભણાવીશ, ઇંગ્લિશ અને ગુજરાતી મિક્સમાં ભણાવીશ. બરાબર? મેથ્સ વિષય તો મિક્સમાં જ ચાલશે, આ પહેલેથી યાદ રાખજો. પ્યોર ગુજરાતીમાં હું તમને નથી ભણાવવાનો, કેમ કે તમારે JEE મેન્સ પછી એડવાન્સની તૈયારી કરવી હોય તો થોડુંક તો ઇંગ્લિશ અત્યારે આવડવું જોઈએ. અને ઇંગ્લિશ ક્યારે આવડશે? જ્યારે તમારા સર ટીચર લોકો તમને ઇંગ્લિશમાં કંઈક ને કંઈક શીખવાડશે. એટલે મારી ફરજ બને છે કે તમને થોડુંક ઇંગ્લિશ પણ શીખવાડું. ઓકે, એટલે ચિંતા નહીં કરતા, બધું જ ઇંગ્લિશમાં નહીં આવશે, થોડુંક ગુજરાતીમાં બી અહીંયા મેં લઈને આવવા. બોલા તો ગુજરાતી જ, ઇંગ્લિશમાં કંઈ નહીં બોલા. ઇંગ્લિશમાં ખાલી ટર્મિનોલોજી હશે, પણ આપણી જે ભણવાની ભાષા હશે તે ગુજરાતી હશે. એટલે ચિંતા નહીં કરતા. બરાબર? ચાલો, તો જો આવી ગયું ગુજરાતીમાં, જે વસ્તુ અહીંયા ઇંગ્લિશમાં લખેલી તે અહીંયા ગુજરાતીમાં આવી ગઈ. સંબંધ અને વિધેય આવી ગયું ને? ઓકે, ચાલો તો ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે એક વસ્તુ જોવાના
રિમેમ્બર એટલે કે યાદ રાખો. આવું બધું તો ઇંગ્લિશ તમને આવડે ને. રિમેમ્બર શબ્દનો મતલબ બરાબર, તમને ઇંગ્લિશ સબ્જેક્ટ તો તમે ભણો જ છો એટલે આટલું બેઝિક તો આવડતું જોઈએ. તો રિમેમ્બરનો મતલબ યાદ રાખવાની વસ્તુ. If set A have m elements, then the number of total subsets of set A. સર ની સમજ પડી. અરે બેટા ગુજરાતી કરું ને, ટેન્શન નહીં લેતા તમે. તો જોવો, સેટ એટલે ગણ. જો ગણ એમાં m ઘટકો હોય, સાંભળજો હે, બરાબર સાંભળજો. જે બોલું તે એકદમ ધ્યાનથી સાંભળજો તમે. કે જો ગણ એમાં m ઘટકો હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા કેટલી? જો ગણ એમાં m ઘટકો હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા કેટલી? સમજ પડી તમને હવે આ વાક્યમાં? કે સેટ એમાં કેટલા ઘટક છે? સેટ એમાં m ઘટકો છે, m એલિમેન્ટ્સ છે. તો સેટ એના કેટલા સબસેટ હોય? સેટ એના કેટલા સબસેટ હોય, કેટલા ઉપગણ હોય? સમજ પડી ને? આ વસ્તુ તમે 11માં ભણ્યા છો, જેનો જવાબ તમારે હવે આપવાનો છે. તો ચાલો મને જવાબ આપો. આ સવાલનો જવાબ શું આવે? ફટાફટ મને આનો જવાબ આપો. કે જો ગણ એમાં m ઘટકો હોય તો તેના ઉપગણોની સંખ્યા યાદ આવ્યું કઈ તમને? 2 ની ઘાતમાં m. આ છે જવાબ, 2 ની ઘાતમાં m. ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં m. ઘન એમાં માની લો કે એક ઘટક હોય તો ઘન એના ઉપગણ કેટલા? 2 ની 1 ઘાત એટલે 2 ઉપગણ. ઘન 2 માં 2 ઘટક, ઉપગણ કેટલા? 2 નો વર્ગ એટલે 4 ઉપગણ. ઘન એમાં 3 ઘટક તો તેના ઉપગણ કેટલા? 2 નો ઘન 8 ઉપગણ. ઘન એમાં 4 ઘટક તો એના ઉપગણ કેટલા? 2 ની 4 ઘાત 16 ઘટક, 16 ઉપગણ. સમજ પડી તમને આ વાતમાં? પાક્કી સમજ પડી ગઈ ને? એટલે કે ઇફ નંબર ઓફ એ ઇક્વલ ટુ m, નંબર ઓફ એ ઇક્વલ ટુ m નો મતલબ ગણ એના ઘટકોની સંખ્યા m ઇમ્પ્લાઇઝ નંબર ઓફ સબસેટ્સ, નંબર ઓફ સબસેટ્સ એટલે કે ઉપગણોની સંખ્યા, નંબર ઓફ સબસેટ્સ ઇક્વલ ટુ 2m. યાદ રાખવાનું, બહુ અગત્યની વસ્તુ, બહુ કામની વસ્તુ છે આ. સરખી રીતના યાદ રાખી લેજો, બરાબર છે? ચાલો એના પછી સેકન્ડ, ડિસ્ટન્સ ફોર્મ્યુલા, અંતર સૂત્ર. ધોરણ 10 ની અંદર યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર એક અંતર સૂત્ર આવતું હતું અને આ સૂત્ર યાદ કરો ને. શું હતું આ અંતર સૂત્ર? જલ્દી યાદ કરો ને. 11માં બી આવી ગયેલું, 11માં બી આવી ગયેલું. તો બે બિંદુ a ઓફ x1 y1 અને b ઓફ x2 y2 વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે ab બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. યાદ આવે છે? આ છે અંતર સૂત્ર. બિંદુ a અને b વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. જમણી સાઈડ આ વર્ગમૂળ નહીં લખવું હોય તો ડાબી સાઈડ વર્ગ લખવાનો. સમજ પડી વાતમાં? ચાલો તો આગળ વધીએ. સૂત્ર યાદ આવી ગયું ને તમને? 11માં હજી અહીંયા આવતું વત્તા z1 માઇનસ z2 આખાનો સ્ક્વેર. જો ત્રિપરિમાણની વાત ચાલે તો z પણ આવે, પરંતુ અહીંયા દ્વિપરિમાણની હું વાત કરીશ. તો ચાલો હવે JEE એક્ઝામમાં 2024માં હાલમાં જ, બરાબર, હાલમાં આ 2024 ચાલે છે. JEE એક્ઝામ વર્ષમાં કેટલી વાર લેવાય? 2 વાર. બોલો કેટલી વાર? 2 વાર લેવાય. આ 2 વારમાં પહેલી વાર જાન્યુઆરીમાં અને બીજી વાર એપ્રિલમાં. બરાબર, તો હાલમાં જાન્યુઆરી અથવા એપ્રિલ બે માંથી કોઈ એક એક્ઝામમાં આ સવાલ આવ્યો છે. લેટ a and b be two finite sets with m and n elements. બે ગણની વાત કરી છે. ગણ a અને b બંને શાંત ગણ છે. ફાઇનાઇટ એટલે શાંત. અને ગણ a માં m ઘટક છે, ગણ b માં n ઘટક છે. નીચે ગુજરાતીઓ છે જ. The total number of subsets of the set A is 56 more than the total number of subsets of B. આ વાક્યમાં સમજ પડી? ટોટલ નંબર ઓફ સબસેટ્સ ઓફ એ, ઘન એના કુલ ઉપગણોની સંખ્યા કેટલી છે? ઘન એના કુલ ઉપગણોની સંખ્યા કેટલી? 56 વધારે. 56 મોર એટલે 56 વધારે. કોના કરતા? બી ના ઉપગણોની સંખ્યા કરતા. ઘન એના ઉપગણોની સંખ્યા ઘન બી ના ઉપગણોની સંખ્યા કરતા 56 વધારે છે. Then the distance of the point P of m, n from the point Q of -2, -3 is. એટલે કે બિંદુ P of m, n નું આ બિંદુ Q થી અંતર કેટલું? ડિસ્ટન્સ એટલે અંતર કેટલું? A B C D કયો જવાબ સાચો? બરાબર. અને ઉપર જે મેં ઇંગ્લિશમાં રકમ વાંચી તેનું ગુજરાતી કરી દીધું છે, જે નીચે લખેલું છે.
તો આઈ હોપ કે તમને રકમમાં સમજ પડી ગઈ કે એ અને બી આ બે ઘનની વાત ચાલે છે. ઘન એમાં એમ ઘટક છે, ઘન બીમાં એન ઘટક છે. ઘન એના ઉપગણની સંખ્યા ઘન બીના ઉપગણની સંખ્યા કરતા 56 વધારે છે. તો તમારે પહેલા તો આ બિંદુ શોધવાનું. એ બિંદુ શોધાઈ જાય પછી બિંદુ પી નું બિંદુ ક્યુ થી અંતર શોધવાનું. સમજ પડી તમને વાતમાં? બિંદુ પી કેવી રીતે શોધાય? તો બિંદુ પી માટે એમ અને એન શોધવાના. એમ અને એન શું છે? એમ અને એન એ ઘન એ અને બી ના ઘટકોની સંખ્યા છે. કેવી રીતના શોધશો? શોધવા માટે તો તમને હિન્ટ આપી છે. તો ચાલો સોલ્યુશન કરીએ. ઘન એમાં કેટલા ઘટક છે? નંબર ઓફ એ બરાબર એમ. ઘન બી માં કેટલા ઘટક છે? નંબર ઓફ બી બરાબર એન. ચાલો હવે તમને રકમમાં કીધું છે કે ઘન એના ઉપગણોની સંખ્યા કેટલી છે? ઘન એના ઉપગણોની સંખ્યા કેટલી છે? તો ઘન એના ઉપગણોની સંખ્યા 56 વધારે છે. કોના કરતા? બીના ઉપગણો કરતા. ઘન બીના ઉપગણોની સંખ્યા કરતા 56 વધારે છે. એટલે એના ઉપગણોની સંખ્યા બરાબર બીના ઉપગણોની સંખ્યા વત્તા 56. આ લખ્યું તેમાં સમજ પડી. ઘન એના ઉપગણોની સંખ્યા સૂત્ર શું આવે? હમણાં થોડીક વાર પહેલા જ બનાવ્યું. ઉપગણોની સંખ્યાનું સૂત્ર 2m, એટલે કે 2 માં ઘટકોની સંખ્યા. ઘન એમાં m ઘટક છે એટલે 2m. ઘન બીના ઉપગણોની સંખ્યા 2 કેટલા? બીમાં n ઘટક છે એટલે 2n અને આ વત્તા 56. હવે તમારે m અને n ને શોધવાના છે. કેવી રીતે તમે m અને n ને શોધશો? m અને n ને શોધવા માટે કઈ વિચારો. કેવી રીતના શોધીએ m અને n ને? છે કોઈ રસ્તો તમારી પાસે? 2n ને હું ડાબી સાઈડ લાવું છું. 2m - 2n બરાબર 56. હવે ધ્યાન આપજો. m મોટો કે n? તો કે ભાઈ m મોટો અને n નાનો. કેવી રીતે ખબર પડી? રકમમાં તો કશે આવું કીધેલું નહીં કે કોણ મોટું કોણ નાનું. તો બુદ્ધિ દોડાવી પડી. થોડીક બુદ્ધિ દોડાવો એટલે ખબર પડી જાય કે ભાઈ જેના ઉપગણ વધારે તેનો માથું મોટું, જેના ઉપગણ ઓછા તેનું માથું નાનું. જેટલા ઘટક વધારે એટલા ઉપગણ વધારે. એના ઉપગણ વધારે છે બી કરતા એટલે m મોટો, n નાનો. તો હું શું કરીશ ખબર? હું છે ને 2n ને હવે આ બેમાંથી કોમન કરીશ. મેં 2n ને કોમન કરવા જઈ રહ્યો છું. 2n ને કોમન કરીએ તો કૌંસમાં 2m માંથી 2n ને કોમન કર્યું એટલે કે 2m ને 2n વડે ભાગવું પડે. માઇનસ 2n કોમન કરે એટલે 1. હવે અહીંયા 56 ના અવયવ લખો ને. 56 એટલે 8 સતામ 56 થાય. 8 એટલે 2 નો ઘન અને ગુણ્યા 7. સમજ પડી ગઈ તમને આમાં? હવે વાતને સમજો કે આમાં 18 સરખા છે તો ઘાતની બાદબાકી, કેમ કે બેવમાં ભાગાકાર છે. આ 2n જેમ છે તેમ બેઠો કૌંસમાં 2 ની ઘાતમાં m અને n ની બાદબાકી એટલે 2m - n -1 બરાબર 2 નો ઘન ગુણ્યા 7. વાતને સમજો, વાતને સમજો. જવાબની નજીક પહોંચી ગયા છે. 2 ની ગમે તેટલી ઘાત હોય ને, 2 ની ગમે તેટલી ઘાત હોય, જવાબમાં શું આવે? યુગ્મ કે અયુગ્મ? બોલો. 2 ની ગમે તેટલી ઘાત હોય, જવાબ કેવો આવે? યુગ્મ. ખ્યાલ આવે છે? 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, 2 ની 4 ઘાત 16. આ બધા જ આ 8, 16, 4 આ બધી યુગ્મ છે ને. એટલે 2 ની ગમે તેટલી ઘાત યુગ્મ, પણ યુગ્મમાંથી જેવું એક બાદ કરીએ એટલે બાદબાકી કર્યા પછી તે અયુગ્મ થાય. વાતને સમજો. એટલે કે આ જે છે તે ગેરંટી છે. આ જે બી હોય તે ગેરંટી છે, આ અયુગ્મ છે. હવે 2 ની n ઘાત, ભાઈ 2 ની ગમે તેટલી ઘાત હોય તે યુગ્મ જ આવે. આ 2 ની n ઘાત યુગ્મ છે. હવે આ જમણી સાઈડ કોણ યુગ્મ ને કોણ અયુગ્મ? તો આ 2 નો ઘન યુગ્મ, 2 નો ઘન 8 થાય ને. અને 7 કેવા? સટ્ટુ સોપારી અયુગ્મ. તો ભાઈ યુગ્મ હાથે યુગ્મને સરખાવો, અયુગ્મ હાથે અયુગ્મને. એટલે આ 2 ની સરખામણી કરો એટલે n બરાબર 3. યુગ્મ હાથે યુગ્મની સરખામણી n બરાબર 3. અને હવે આ 2 ની સરખામણી 2 ની ઘાતમાં m - n ઓછા 1 બરાબર 7. n બરાબર 3 આવી ગયા. હવે m શોધવાનું. તો આ n ની કિંમત 3 આમાં મૂકો એટલે કે 2 ની ઘાતમાં m ઓછા 3 -1 ને પેલી સાઈડ 7 ને 1 કેટલા થાય? 8. 2 ની ઘાતમાં m ઓછા 3 બરાબર 8 એટલે 2 નો ઘન 8.
આધાર સરખા તો ઘાતને સરખાવો, એટલે m -3 બરાબર 3, -3 સામે જાય 3 ને 3 6, m બરાબર 6 આવ્યા. સમજ પડી ગઈ આ m અને n શોધ્યા તેમાં. ચાલો m અને n આવી ગયા છે, તો હવે આપણે શોધવાનું શું છે? બિંદુ P નું બિંદુ Q થી અંતર. તો બિંદુ P ને શું લખાય? બિંદુ P છે P ઓફ m, n. m અને n ની કિંમત કેટલી આવી? 6 ને 3 આવી. 6 ને 3 આવી. બિંદુ Q રકમમાં શું આપેલું છે? બિંદુ Q રકમમાં આપેલું છે -2, -3. હવે P અને Q વચ્ચેનું અંતર શોધવા કીધું છે, તો મૂકી દો ને અંતર સૂત્ર. P અને Q વચ્ચેનું અંતર PQ² બરાબર, જો સ્ક્વેર નહીં લખીએ તો સામે વર્ગમૂળ પાડવાનું, વર્ગમૂળ નહીં પાડવું હોય તો સ્ક્વેર લખવાનું. મેં સ્ક્વેર લખી દીધું. x યામની બાદબાકીનો વર્ગ 6 - 2, 6 - 2 નો વર્ગ, પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 3 - 3 નો વર્ગ. હેલો, ધ્યાન આપતા રહેજો, સાદુરૂપ બોલો. PQ² બરાબર ઓછા વત્તા 6 વત્તા 2 8, 8 નો વર્ગ 64, ઓછા વત્તા 3 ને 3 6, 6 નો વર્ગ 36. સરવાળો બોલજો. 64 ને 36 કેટલા? 100. કોનો વર્ગ 100? 10 નો વર્ગ. તો PQ કેટલા? 10. પતી ગયો દાખલો. PQ બરાબર 10. JEE નો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો ભાઈ. PQ બરાબર 10 આવી ગયો જવાબ. ઓપ્શન A 10. સમજ પડી વાતમાં? સમજ પડી? ખ્યાલ આવ્યો? સહેલો જ છે ને, આવડી જાય. જોયું? એટલો બધો કઈ અઘરો નહીં હતો, સહેલો જ છે, એકદમ આરામથી થઈ જાય. એક વખત મેં ભણાવી દેમ પછી તો સહેલું લાગવું જ જોઈએ. અને બીજી એક વસ્તુ, મોસ્ટ આઈએમપી. આ પેટર્નના સવાલ મોસ્ટ આઈએમપી છે. જો JEE માં જરૂરી નથી કે સવાલ પાછો પૂછાય, પણ આ પેટર્નનો સવાલ આવી શકે કે જેમાં ઉપગણોને આધારિત કંઈ ને કંઈ આપ્યું હોય, તો આ પેટર્ન ખાસ યાદ રાખજો. બરાબર, આ પેટર્નનો સવાલ મોસ્ટ આઈએમપી છે. ચાલો એના પછી નેક્સ્ટ યાદ રાખો ભાઈ, કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે કે કાર્ટેશિય ગુણાકાર. તમને 11મા ધોરણની અંદર કાર્ટેશિય ગુણાકાર ભણવામાં આવ્યું હતું, કાર્ટેશિયન પ્રોડક્ટ. તો આ કાર્ટેશિય ગુણાકારનો મતલબ શું છે? સેકન્ડ ચેપ્ટર સંબંધની અંદર પહેલો ટોપિક હતો 11માં. બરાબર, તો કે ભાઈ P અને Q નો કાર્ટેશિય ગુણાકાર એટલે P ક્રોસ Q. P ક્રોસ Q બરાબર ઓર્ડર પેર P, Q, જ્યાં આજે પહેલો P છે તેને પહેલા કેપિટલ P માંથી લેવાનું, સ્મોલ p બિલોંગ્સ ટુ કેપિટલ P, અને આ સ્મોલ q ને કેપિટલ Q માંથી લેવાનું. યાદ આવે છે આ બધી વસ્તુઓ તમને કે નથી યાદ આવતી? યાદ આવે ને? ચાલો એક એક્ઝામ્પલ લઈએ. ચાલો ધારો કે સપોઝ P બરાબર, માની લો કે P ની અંદર એકડો બગડો લીધા અને Q બરાબર XYZ. તો P અને Q નો કાર્ટેશિય ગુણાકાર એટલે P ક્રોસ Q, કાર્ટેશિયન પ્રોડક્ટ P ક્રોસ Q. કેવી રીતના થાય? તો પહેલા P નો એકડો પછી Q નો ઘટક x, એટલે ઓર્ડર પેર 1, x, પછી 1 સાથે y, 1 સાથે z. આગળ એક લેક્ચરમાં ટેસ્ટ પેપર સોલ્યુશનમાં બી આ તો ભણાવેલું. પછી 2x 2y 2z. યાદ આવે આ બધી વસ્તુ? આ બધું તમે 11માં ભણ્યા છો. હવે Q ક્રોસ P શોધવા કહી તો પહેલા Q નો ઘટક પછી P નો, એટલે Q ક્રોસ P માં પહેલા આવે x1 પછી x2 y1 y2 z1 z2. યાદ આવ્યું આ બધું? હવે જો P માં કેટલા ઘટક છે? 2. Q માં કેટલા ઘટક છે? 3. તો 3 દુ કેટલા થાય? 6. તો ગણી કરો, આમાં બી 6 થશે. P ક્રોસ Q 1 2 3 4 5 ને 6. એટલે કે આ સૂત્ર નંબર ઓફ A ક્રોસ B, A ક્રોસ B ના ઘટકોની સંખ્યા કેટલી થાય? નંબર ઓફ A ક્રોસ B એટલે કે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ A ના ઘટક જેટલા હોય તે અને B ના ઘટક જેટલા હોય તે બેવનો ગુણાકાર. A ક્રોસ B ના ઘટકોની સંખ્યા બરાબર A ના ઘટકોની સંખ્યા ગુણ્યા B ના ઘટકોની સંખ્યા. એટલે કે નંબર ઓફ A ક્રોસ B ને લખાય નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. આ યાદ રાખવાનું. આ બધી ઝીણી વસ્તુ, આ બધું 11માં ભણેલા તમે. ચાલો જો JEE નો 2019 નો એક PYQ નો મતલબ પ્રીવિયસ યર ક્વેશ્ચન. હવે આ PYQ શબ્દ યાદ રાખજો. આ PYQ શબ્દો એકદમ જૂનો થઈ જશે તમારા માટે. તો આ PYQ ને સમજીએ. લેટ Z બી ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. યાદ રાખવાના શબ્દ બધા ખતરનાક, યાદ રાખી દેજો તમે, કેમ કે હવે હું ધીમે ધીમે ઇંગ્લિશ જ એકલું બોલવાનો છું. બરાબર, આ શરૂઆતમાં થોડુંક મિક્સ, પછી ધીમે ધીમે ઇંગ્લિશ વધશે. ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક.
ઝેડ બી ધ સેટ ઓફ ઇન્ટીજર્સ એટલે ઝેડ એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. ઇફ એ ઇક્વલ ટુ, જોઈ લેવું ગણ એ તમને શું આપ્યો છે, કંઈક આવું આપ્યું છે ભાઈ, ગણ એ. જોયો તમે ગણ એ ને, આ છે ગણ એ. એન્ડ બી ઇક્વલ ટુ, તમને ગણ બી પણ આપ્યો છે ભાઈ, એ અને બી બે ગણ આપ્યા છે. ધેન ધ નંબર ઓફ સબસેટ્સ ઓફ ધ સેટ એ ક્રોસ બી ઇઝ. સબસેટ્સ એટલે ઉપગણ, એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા કેટલી? એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા કેટલી, આ છે સવાલ. એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા કેટલી? તો ચાલો હવે એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા માંગી છે, તો આ એ છે, આ બી છે. તો ભાઈ વસ્તુ બહુ સિમ્પલ છે. એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા જોઈતી હોય ને તો આ સૂત્ર છે જ આપણી પાસે. એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યાનું સૂત્ર 2 ની ઘાતમાં જેટલા ઘટક હોય તે. કોના ઘટક? તો કે ભાઈ એ ક્રોસ બી, એટલે પહેલા એ ક્રોસ બી માં કેટલા ઘટક છે તે દોરાવો બુદ્ધિ. સૌથી પહેલા વિચારો કે એ ક્રોસ બી માં કેટલા ઘટક છે. એ ક્રોસ બી માં કેટલા ઘટક હોવાના? તો ભાઈ એ ના ઘટક જે હોય તે, બી ના ઘટક જે હોય તે બેવનો ગુણાકાર કરી દેવાનો. એટલે પહેલા તમારે એ વિચારવાનું કે ભાઈ એ માં કેટલા ઘટક, પછી બી માં કેટલા ઘટક. માની લો કે એ માં 5 ઘટક, બી માં 7 ઘટક, તો એ ક્રોસ બી માં 7 × 5 = 35 ઘટક. અને ઉપગણ કેટલા? તો એ ક્રોસ બી માં 35 ઘટક હોય તો એ ક્રોસ બી ના ઉપગણ એટલે 2 ની ઘાતમાં 35. આ એક્ઝામ્પલ હતું. હવે તમારે વ્યવસ્થિત ગણતરી કરવાની છે. એમ નહીં કહેતા કે સર 2 ની ઘાતમાં 35 તો આપ્યું જ નથી. બેટા આ એક્ઝામ્પલ હતું. ચાલો હવે એ માં કેટલા ઘટક છે કેવી રીતના શોધશો? તો એ બરાબર આપેલું છે x બિલોંગ્સ ટુ z. અહીંયા જોવો આ એ x બિલોંગ્સ ટુ z, જ્યાં 2 ની ઘાતમાં x + 2 * x² - 5x + 6 બરાબર 1. સમજ પડે છે વાતમાં? તો હવે શું કરવા? આમાં તમારે છે ને એમાં એવા x લેવાના છે કે જે આનું સમાધાન કરે. ગણ એમાં એવા x લેવાના કે જે આનું સમાધાન કરે. તો ભાઈ આ સમીકરણ ઉકેલો. આ સમીકરણને કેવી રીતના ઉકેલો? તો 2 ની ઘાતમાં x + 2 * x² - 5x + 6. વાતને સમજો, તમને x જોઈએ છે. ડાબી સાઈડ જે બી છે ને 2 ની ઘાતમાં છે. તો ડાબી સાઈડ જો 2 ની ઘાતમાં હોય તો જમણી સાઈડ 2 ની ઘાત લાવો. એક એટલે વિચારવાનું કે 2 ની કેટલી ઘાત 1 થાય. 2 ની કેટલી ઘાત 1 થાય? અરે વાહ બેટા, બરાબર બોલ્યા તમે, બરાબર એકદમ. 2 ની 0 ઘાત 1, પરફેક્ટ. આધાર સરખા એટલે ઘાતને સરખાવી શકાય. તો x + 2 * x² - 5x + 6 બરાબર કેટલા? 0. હજી આના અવયવ પર હે, જોઈને ખબર પડી જવી જોઈએ કે હા સર પરે તો છે અવયવ. તો 6 ના એવા બે અવયવ જેનો સરવાળો 5 થાય. 3 દુ 6, 3 ને 2 5. અવયવ લખાવો. એક અવયવ x - 2, બીજો અવયવ x - 3 બરાબર 0. 0 સાથે ત્રણેયને સરખાવો તો x બરાબર કેટલા કેટલા આવે? -2. આમાં આવશે x બરાબર 2 અને આમાં આવશે x બરાબર 3. હવે બીજી એક વસ્તુ, x બિલોંગ્સ ટુ z એટલે જે બી x ની કિંમત આવે તે z માં એટલે પૂર્ણાંક હોવી જોઈએ. તો હા ભાઈ આ -2 પૂર્ણાંક છે, +2 પૂર્ણાંક છે અને +3 બી પૂર્ણાંક છે. એટલે કે એ આવી ગયો. એ બરાબર -2 2 3. એટલે કે ગણ એ માં કેટલા ઘટક છે? ગણ એ માં 3 ઘટક છે. ગણ એ માં કેટલા ઘટક છે ભાઈ? 3 ઘટક છે. હવે ગણ બી ને શોધો. બહુ આરામથી થઈ ગયું આ તો ભાઈ. આવું બધું પૂછાય છે JEE માં. JEE એટલું બધું બી ભયાનક નથી. સહેલી વસ્તુ આવી બી આવે. આમાં કઈ હતું નહીં ભાઈ. ચાલો એના પછી હવે બી માં તો હાવ કઈ જ નહીં લેવાનું. બોલો આરામથી થઈ જશે. જોજો આ બી ને તો x બિલોંગ્સ ટુ n જ્યાં -3 <2x - 1 <9. ચાલો આને ઉકેલો. બરાબર, આ અસમતાને ઉકેલો. x ની કિંમત હોતો ભાઈ, x ને લેવાના છે બી માં. તો કે ભાઈ -3 2x - 1 9. x કેવી રીતના શોધીએ? આ છે ને અસમતા વાળું ચેપ્ટર 11 માં આવતું. તેમાં તમે ભણીને આવેલા x ને શોધવાય કેવી રીતના. તો પહેલા -1 ને કાઢો. -1 ને કાઢવા માટે બધામાં 1 ઉમેરવાના. -1 ને કાઢવા બધામાં શું ઉમેરવાનું? 1 ઉમેરવાના. બરાબર, બધામાં તમે 1 ઉમેરો તો -3 + 1 એટલે -2 લેસ ધેન. આમાં જેવું તમે 1 ઉમેરો તો -1 અને +1 ઉડી જાય તો કોણ રહ્યું? 2x લેસ ધેન. 9 માં 1 ઉમેરો 10
હવે આ એક્સ ની અગાડી બગડો છે તેને કરવો કેવી રીતના? બગડાને કરવા માટે શું કરીએ? 2 વડે ભાગી નાખીએ. દરેકને 2 વડે ભાગો. -2 ને 2 વડે ભાગીએ તો -1. 2x ને 2 વડે ભાગીએ તો x. આ 2 5 10. x ની કિંમત -1 થી 5 ની વચ્ચે છે. પરંતુ x તો જોજો, x બિલોંગ્સ ટુ n. x એ પ્રાકૃતિક છે. n એટલે પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. એટલે -1 થી 5 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ? તો કે ભાઈ તમે કહો કે સર -1 પછી 0 આવે, પણ 0 પ્રાકૃતિકમાં નથી. 1 2 3 ને 4, 5 ને નહીં લેવાના. ઇક્વલ આપ્યો હોય તો લેવાના. આ 0 ભલે મેં અત્યારે લખ્યો પણ એ નહીં લેવાય, કેમ કે પ્રાકૃતિક નથી. એટલે બી આવી ગયો ભાઈ. બી બરાબર, બી ની અંદર 1 2 3 4. જો બી બરાબર 1 2 3 4 તો બી ના ઘટકોની સંખ્યા, નંબર ઓફ બી કેટલા? 4 ઘટક. સમજ પડી વાતમાં? ચાલો હવે તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે કે ભાઈ a ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા. તો a ક્રોસ બી માં કેટલા ઘટક છે? નંબર ઓફ a ક્રોસ બી, સૂત્ર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ બી. a ક્રોસ બી ના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ a કેટલા? 3. ને નંબર ઓફ બી કેટલા? હમણાં જ હોઈતું 4. 4 ટાલી 12. એટલે કે જો a માં 3 અને b માં 4 ઘટક હોય ને તો a ક્રોસ બી માં કેટલા થવાના? 12 ઘટક. પણ આપણને જોઈએ છે a ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા. a ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા. ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું આવે? નંબર ઓફ સબસેટ્સ. નંબર ઓફ સબસેટ સૂત્ર, ફોર્મ્યુલા 2 ની ઘાતમાં જેટલા ઘટક હોય તે. a ક્રોસ બી માં 12 ઘટક છે, એટલે કે 2 ની 12 ઘાત. આટલા ઉપગણ આવે. આ છે જવાબ એ. જવાબ છે એ. સમજ પડી? પડી સમજ? એ બોલો, પડી ને? ચાલો હેલ્લો જ હતો, હે કઈ લેવાનું નહીં હતું આમાં. ખાલી ફોકટ નું અડાટા જ નહીં તમે કે સર કેવા આવ્યો એમ. એવું કે એકદમ સહેલા છે. ચાલો હજી એક મસ્તીનો સવાલ, ધ્યાન આપજો. લેટ આર બી અ રિલેશન ફ્રોમ ધ સેટ 1 2 3 અપ ટુ 60. આર એ સંબંધ છે. રિલેશન નો મતલબ સંબંધ. અને આ સંબંધ 1 2 3 અપ ટુ 60 આ ગણ પર વ્યાખ્યાયિત છે. 1 2 3 અપ ટુ 60 ટુ ઇટસેલ્ફ સચ ધેટ આર બરાબર ઓર્ડર પેર એ બી, જ્યાં બી બરાબર પી ક્યુ, વેર પી કોમા ક્યુ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 આર પ્રાઇમ નંબર્સ. પ્રાઇમ નંબર નો મતલબ અવિભાજ્ય સંખ્યા. ધેન ધ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન આર. આર ના ઘટકોની સંખ્યા કેટલી? તો જોજો, સંબંધ આર ની વાત ચાલે છે. તમને રકમમાં એક ગણ આપ્યો છે અને ગણમાં 1 થી તે 60 સુધીના ઘટકો છે. સંબંધ આર આ ગણ પર વ્યાખ્યાયિત છે. કોના પર વ્યાખ્યાયિત છે? આ જે ગણ આપ્યો છે તેના પર વ્યાખ્યાયિત છે. આર બરાબર છે ઓર્ડર પેર એ બી, જ્યાં બી બરાબર પી ક્યુ. હવે સંબંધ આર ને જોવો. સંબંધની અંદર હંમેશા ક્રમયુક્ત જોર આવે. તો ક્રમયુક્ત જોર એ કોમા બી, જ્યાં બી બરાબર પી ક્યુ. ડી બરાબર શું છે? પી ક્યુ. અને પી અને ક્યુ શું છે? 3 કે 3 કરતા મોટી સંખ્યા, પણ એ બી કેવી? પ્રાઇમ એટલે અવિભાજ્ય. બસ હવે એકદમ આર માં સમજ પડી ગઈ ને? આર શું છે સમજ પડી ગઈ ને? ધેન ધ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન આર. આર ના ઘટકો કેટલા? બસ હવે આ શોધી કાઢો. આર માં કેટલા ઘટક? આર માં કેટલા ઘટક તે શોધવાનું છે. ચાલો હવે ગણ આર કોના પર વ્યાખ્યાયિત છે? ગણ આર 1 2 3 અપ ટુ 60 પર વ્યાખ્યાયિત છે. ગણ આર બરાબર છે શું? તો કે ભાઈ ઓર્ડર પેર એ બી, જ્યાં બી બરાબર પી ક્યુ. પી અને ક્યુ બેવ 3 કરતા મોટા અને અવિભાજ્ય. 3 કરતા મોટા અને અવિભાજ્ય બેવ જ. એમ થોડુંક ટૂંકમાં લખી દીધું હે. ચાલો આર ના ઘટકોની સંખ્યા. હવે આર ના ઘટકોની સંખ્યા જોઈતી હોય તો વાતને સમજજો. હવે તમારે આ એ અને બી લેવાના ક્યાંથી? આ જે ગણ આપ્યો હોય ને તેમાંથી. એટલે કે એ બરાબર શું લેવાય? તો 1 થી 60 માંથી જે લેવું હોય તે લેવાય. બી બરાબર શું લેવાય? તો કે ભાઈ 1 થી 60 માંથી જે લેવું હોય તે લેવાય. પણ એવું નહીં લેવાનું કે જેથી આ સંબંધનું પાલન નહીં થાય. બરાબર, શરતનો ભંગ નહીં થવો જોઈએ. જો શરતનો ભંગ થાય તો નહીં ચાલે. સમજ પડે છે ને વાતમાં? શરતનો ભંગ થવો જોઈએ નહીં. તો ધ્યાન આપજો. તો હવે જુઓ, આ શરત બી ની આપેલી છે કે ભાઈ બી એ પી અને ક્યુ નો ગુણાકાર છે. પી અને ક્યુ અવિભાજ્ય, એટલે બી શું છે? બી બે અવિભાજ્ય નો ગુણાકાર છે. કેવી અવિભાજ્ય? 3 કે 3 કરતા મોટી. હવે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ લખવા જઈ રહ્યો છું કે જે 3 કે 3 કરતા મોટી હોય. 3
શરૂઆત 2 થી થાય પણ 2 ની વાત નહીં કરવાની. 3, 5, 7, 11, 13 બોલજો. 13 પછી 17, 19, 23, 29 બસ ચાલે આટલી. બધું અનંત આવે અવિભાજ્ય પણ આટલી બહુ થઈ. તો હવે જોજો, બી છે 2 અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કે જે 3 કે 3 કરતા મોટી હોય. પરંતુ વાતને સમજો, બી ની કિંમત 1 થી 60 ની વચ્ચે છે. જે બી છે ને તે 1 થી 60 ની વચ્ચે છે. હવે બી એ પી અને ક્યુ નો ગુણાકાર છે. તો બી ની શક્ય કિંમતો કઈ કઈ? માની લો કે મેં પી બરાબર 3 લીધા ને ક્યુ બરાબર બી 3, તો જવાબ આવ્યો 3 ટાલી 9. શું આવ્યો જવાબ? 3 ટાલી 9. અને આ 9 એ 1 અને 60 ની વચ્ચે છે, એટલે કે મેં બી બરાબર 3 ગુણ્યા 3 લઈ શકું. હવે આ 3 ને ફિક્સ રાખો. હવે 3 ગુણ્યા બીજું શું લેવાય? 3 પચામ 15. હવે 3 છંગ 18 એમ નહીં બોલતા, છગરો નથી લેવાનો. 3 સતામ 21. પછી 3 ગુણ્યા 11, 11 ટાલી 33. પછી 13 ટાલી 39. પછી 17 ટાલી 51. 17 ટાલી 51. 19 ટાલી 57. પછી 23 ટાલી કેટલા થાય? 69. નહીં લેવાય. કેમ? કેમ કે 69 60 કરતા મોટા, એટલે નહીં લેવાય. એટલે કે બી ની કિંમત જો 3 વાળી લેવી હોય, 3 ગુણ્યા કઈ બી લેવું હોય તો 19 સુધી બસ. હવે 5 વાળું વિચારો. 5 વાળું કે ભાઈ મારે 5 વાળું લેવું હોય તો 5 ગુણ્યા, હવે જો ઊંધું નહીં જોવાનું, 5 ગુણ્યા 3 એમ નહીં બોલતા, કેમ કે આવી ગયેલું છે. એમ જમણી સાઈડ જ જજો, રિવર્સ નહીં મારતા. 5 ગુણ્યા 5 લેવાય. 5 પચામ 25, 60 કરતા નાના. 5 સતામ 35, 60 કરતા નાના. 5 ગુણ્યા 11, 55, 60 કરતા નાના. હવે 5 ગુણ્યા 13, 13 પચામ 65, 60 કરતા વધી ગયા. હવે 7 નો વારો. જો ડાબી સાઈડ ની જતા હોય તો અમે આ કહી દેમ, 7 હાથે 7 ને પોતાને લેવાય. હા, 7 સત્યા 49 ચાલે. એના પછી 7 ગુણ્યા 11, 11 સતામ 77 વધી ગયા ભાઈ, 60 કરતા વધી ગયા. બસ એટલે 7 સત્યા જ લેવાય. હવે 11 ગુણ્યા 11 લેવાય. 11 ગુણ્યા 11, 121. પતી ગયું ભાઈ. હવે જેહો લેહો ને તે 60 કરતા મોટું જ આવશે. એટલે બી ની કિંમત આટલી લેવાય. એટલે આ કેટલી કિંમત થઈ? આ કેટલી કિંમત થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. એટલે બી ની કિંમત કેટલી થઈ? 11. બી ની કિંમતો બરાબર 11. બી ની કિંમતો 11 છે. એ ની કિંમત કેટલી ભાઈ? એ ની તો કઈ શરત આપી જ નથી, એટલે એ ની કિંમત બધી જ આ 1 થી 60 સુધીની બધી જ. આ એ ની કિંમત 1 થી 60 સુધીની બધી જ. એ ની કિંમત બરાબર 60. હવે જો, હવે એ ની ટોટલ 60 કિંમત અને બી ની ટોટલ 11 કિંમત, તો કેટલી ક્રમયુક્ત જોડ બને? કેટલી ક્રમયુક્ત જોડ બને? કેટલી ક્રમયુક્ત જોડ બને? તો આ 60 વખત ને 11, તો આ બેવનો ગુણાકાર 60 ગુણ્યા 11 બરાબર. એટલે કે સંબંધોની સંખ્યા, આર ની સંખ્યા, સંબંધ આર ની સંખ્યા બરાબર. તો એ ની શક્યતા 60 અને બી ની શક્યતા 11. 11 છંગ 66 એટલે 660. 660 સંબંધ બને. કેટલા સંબંધ બને? 660. બી જવાબ. જો સહેલો જ હતો ભાઈ, આ કઈ અઘરું ના કહેવાય, સહેલું જ હતું. સમજ પડી ને? આવડી જાય. આગળ વધીએ, ચાલો ધ્યાન આપજો. નેક્સ્ટ એના પછી ટોપિક આવે છે રિલેશન, કે જેને ગુજરાતીમાં તમે ઓળખો છો સંબંધ શબ્દથી. સંબંધ એટલે રિલેશન. સંબંધ એટલે રિલેશન. રિલેશન આર ફ્રોમ એ ટુ બી ઇઝ અ સબસેટ ઓફ એ ક્રોસ બી. તમે સંબંધની વ્યાખ્યા 11માં ભણીને આવ્યા અને 12માં બી પહેલા ચેપ્ટરની અંદર થોડું ઘણું તમે યાદ કર્યું છે કે સંબંધ શબ્દનો મતલબ શું છે. સંબંધ એ ઉપગણ છે. એ થી બી પરનો સંબંધ, એ થી બી પરનો સંબંધ એટલે એ ક્રોસ બી નો ઉપગણ. એ થી બી પરનો સંબંધ, એ થી બી પરનો સંબંધ એટલે એ ક્રોસ બી નો ઉપગણ. પણ માની લો કે એમ કે બી થી એ પરનો સંબંધ, તો બી ક્રોસ એ નો ઉપગણ. એ થી બી પરનો સંબંધ, એ ક્રોસ બી નો ઉપગણ. બી થી એ પરનો સંબંધ, બી ક્રોસ એ નો ઉપગણ. વાતમાં સમજ પડી ને? એના પછી રિલેશન ડિફાઇન ઓન સેટ એ ઇઝ અ સબસેટ ઓફ એ ક્રોસ એ. ઘણી વખત તમને એવું નહીં કહે. હવે આમાં જો આમાં એમ કીધું કે એ થી બી પરનો સંબંધ, બી થી એ પરનો, પણ ઘણી વખત તમને શું કહે ખબર? એ પરનો સંબંધ. સંબંધ કોઈનાથી કોઈના પર હોય. એ થી બી પર, બી થી સી પર, પણ તમને એમ કહી દે કે એ પરનો સંબંધ એટલે
તો કે ભાઈ એ પરનો સંબંધ એટલે એ થી એ પરનો એવું સમજવાનું. અને એ થી એ પરનો સંબંધ એટલે સિમ્પલ યાર, એ થી એ પરનો સંબંધ એટલે એ ક્રોસ એનો ઉપગણ, જેનાથી જેના પરનો સંબંધ તેના ક્રોસ ગુણાકારનો ઉપગણ. સમજો ને? ચાલો એના પછી નંબર ઓફ રિલેશન્સ ફ્રોમ સેટ એ ટુ સેટ બી. સર ગુજરાતી કરી આપો ને. હા બેટા ગુજરાતી કરું. હે એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી? વિચારો, ચાલો બુદ્ધિ દોડાવો. આ બધું ભણેલા તમે, એ બી 11માં. એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી આવે? તો ભાઈ સંબંધનો મતલબ હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યો. સંબંધ એટલે શું? ઉપગણ. એ થી બી પરનો સંબંધ એટલે એ ક્રોસ બી નો ઉપગણ. તો કે ભાઈ જેટલા ઉપગણ એટલા સંબંધ. કેમ કે સંબંધ એટલે ઉપગણ, તો કેટલા સંબંધ? જેટલા ઉપગણ એટલા સંબંધ. સમજ પડી વાતમાં? જેટલા ઉપગણ એટલા સંબંધ. તો કેટલા ઉપગણ? ઉપગણ કેટલા? તો 2 ની ઘાતમાં ચડાવી દેવાનું, જેટલા ઘટક હોય તે. કેટલા ઘટક કેટલા? તો કે ભાઈ જો એ થી બી પરનો સંબંધ એ કોનો ઉપગણ? એ ક્રોસ બી નો ઉપગણ. એટલે એ થી બી પરના સંબંધોની સંખ્યા બરાબર એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા. નંબર ઓફ સબસેટ્સ ઓફ એ ક્રોસ બી. નંબર ઓફ સબસેટ્સ ઓફ એ ક્રોસ બી એટલે એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા. અને એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં જેટલા ઘટક હોય તે ચડાવી દેવાના. તો નંબર ઓફ એ ક્રોસ બી માં કેટલા ઘટક? તો 2 રેઝ ટુ નંબર ઓફ એ ક્રોસ બી. આ છે સૂત્ર, સંબંધની સંખ્યાનું સૂત્ર. 2 રેઝ ટુ નંબર ઓફ એ ક્રોસ બી. એ થી બી પરના સંબંધની સંખ્યા બરાબર 2 રેઝ ટુ નંબર ઓફ એ ક્રોસ બી. યાદ રહી જશે? યાદ રાખવું પડશે, હે ને? ચાલો એના પછી ટાઈપ ઓફ રિલેશન, સંબંધના પ્રકાર. કોના પ્રકાર? સંબંધના પ્રકાર. તમે તમારી 12માની ચોપડીમાં 3 પ્રકાર શીખીને આવ્યા છો. સ્વવાચક, સંમિત, પરંપરેત. યાદ આવ્યું? અહીંયા આપણે એક ચોથો પ્રકાર બી જોવાનો છે. અને જે ચોથો પ્રકાર છે તે અત્યારે પહેલા પર દેખાય છે. આઈડેન્ટિટી રિલેશન, તદેવ સંબંધ. સર આ તદેવ શબ્દ કશે સાંભળેલો લાગે છે. હા 11માં તદેવ વિધેય આવતું, યાદ આવ્યું? તદેવ વિધેય. અહીંયા તદેવ સંબંધ, આઈડેન્ટિટી રિલેશન. કેવો સંબંધ? તદેવ સંબંધ. તો જો વાતને સમજો. A relation are defined on a set A is said to be identity relation if all elements of A are related to itself only. હવે વાતને સમજો. જેટલા બી સંબંધની વાત થશે ને, જેટલા બી રિલેશનની વાત થશે ને, તે એ પર વ્યાખ્યાયિત હશે. અને એ પર વ્યાખ્યાયિત એટલે એ પર વ્યાખ્યાયિત એટલે એ થી એ પર. એ પર વ્યાખ્યાયિત એટલે એ થી એ પર. એ થી એ પર એટલે એ ક્રોસ એનો ઉપગણ. હમણાં થોડીક વાર પહેલા બધું ભણાવ્યું. અને જ્યારે બી આ બધા સંબંધની વાત આવે ને, તદેવ સંબંધ, સ્વવાચક, સંમિત, પરંપરિત, ત્યારે સંબંધ એ થી બી પર, બી થી એક્સ પર, એક્સ થી ઝેડ પર આવું બધું નહીં આવે. એ થી એ પર, બી થી બી પર, પોતાનાથી પોતાના પર આવે. એટલે અહીંયા જુઓ, આર એ પર વ્યાખ્યાયિત છે. સૌથી પહેલી વસ્તુ, સંબંધ આર કોના પર વ્યાખ્યાયિત? એ પર. તો સંબંધ આર ને તદેવ સંબંધ ક્યારે કહેવાય? તો કે ભાઈ જ્યારે એના દરેક ઘટક એ પોતાની સાથે જ જોડાયેલા હોય. માત્ર, ઓનલી એટલે માત્ર. એનો દરેક ઘટક માત્ર પોતાની સાથે જોડાયેલો હોય. એનો દરેક ઘટક માત્ર ને માત્ર પોતાની સાથે જોડાયેલો હોય. માની લેવું, એક એક્ઝામ્પલ આપું તમને એટલે સમજ પડે. એક્ઝામ્પલ તરીકે એ બરાબર છે 1 2 3. સંબંધ આર કે જે એ પર વ્યાખ્યાયિત છે તે સંબંધ છે 1 1, 1 2, 2 2 ને 3 3. શું આ સંબંધ આઈડેન્ટિટી છે? ઇઝ ધીસ રિલેશન આઈડેન્ટિટી રિલેશન? યસ ઓર નો? શું આ સંબંધ તદેવ સંબંધ છે? હા કે ના? તો કે ભાઈ ના. તદેવ સંબંધનો મતલબ એમાં એકરો છે તો અહીંયા 1 1 હોવું જોઈએ. બગરો છે તો અહીંયા 2 2 હોવું જોઈએ. તગરો છે તો અહીંયા 3 3 હોવું જોઈએ. એટલે કે આ 3 જ હોવું જોઈએ. એના સિવાય કોઈ ચોથું નહીં જ હોવું જોઈએ. તો એકરો બગરો દેખાય? નહીં ચાલે ભાઈ, નહીં ચાલે. આના લીધે લોચો પડ્યો. એટલે કે આ જે સંબંધ છે તે તદેવ સંબંધ નથી. પણ માની લઉં કે હું આર બરાબર આવું લખું, 1 1 2 2 3 3, બસ આ 3 ને જ લખું. આ 1 2 ને કાઢો નહીં જોઈએ. તો શું હવે આ તદેવ સંબંધ છે? શું હવે આઈડેન્ટિટી રિલેશન છે? તો હા ભાઈ છે.
માની લો કે એમાં 4 ઘટક હોય 1 2 3 4, તો તમારે આરમાં શું જોવાનું? એમાં 4 ઘટક એટલે આરમાં 4 વસ્તુ જોવાની. કેટલી વસ્તુ? 4. 1 1 2 2 3 3 4 4. આ 4 વસ્તુ દેખાય તો એને આઈડેન્ટિટી રિલેશન કહેવાય. અને આ 4 સિવાય કોઈ પાંચમું દેખાયું, વાત પતી ગઈ, એ આઈડેન્ટિટી રિલેશન નથી. અને આ 4 માંથી કોઈ એકાદ હો નહીં દેખાયું તો બી આઈડેન્ટિટી રિલેશન નથી. ફોર એક્ઝામ્પલ કે આર બરાબર તમને આપવામાં આવે 1 1 ને 2 2, એટલે કે તમને 3 3 નહીં આપ્યું, બરાબર. તગરો છે એમાં તગરો છે, પણ આમાં 3 3 નથી ભાઈ, નથી ભાઈ. આ સંબંધ તદેવ સંબંધ નથી, વાત ખલાસ. એટલે તદેવ સંબંધ બનાવવામાં કઈ હોય નહીં. મેં તમને કીધું ચાલો એમાં છે 1 2 3 4 5, તો તમે બનાવી દીધો તદેવ સંબંધ. એમાં શું છે 1 2 3 4 5, બોલો તદેવ સંબંધ બોલો ભાઈ. 5 વસ્તુ બોલ દેવ નહીં. 1 1 2 2 3 3 4 4 5 5, પતી ગયું. આ 5 સિવાય છઠ્ઠું બોલતા નહીં તો પતી ગયું. અને આ 5 માંથી કોઈ રહી નહીં જવું જોઈએ. એક્ઝેક્ટ એટલે એક્ઝેક્ટ આ 5. સમજી ગયા ને? આને કહેવાય તદેવ સંબંધ. ચાલો એના ભાઈ નંબર 2. હવે આ તો તમને આવડે, સ્વવાચક સંબંધ. આ બનેલા 12માં સ્વવાચક. સ્વ એટલે પોતે. સ્વવાચક ને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્વવાચક ને ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. ઇંગ્લિશ નામ યાદ રાખજો તમે યાર. રિફ્લેક્સિવ રિલેશન. સ્વવાચક એટલે રિફ્લેક્સિવ રિલેશન. જો ભાઈ પહેલી લીટી બધામાં આ જ આવે કે રિલેશન આર ડિફાઇન્ડ ઓન સેટ એ. ગણ એ પર વ્યાખ્યાયિત છે સંબંધ આર. હવે એ મેં વાંચવાનો જ નથી, મેઇન વસ્તુ આ જ જોવાની. ઇફ ઓલ એલિમેન્ટ્સ ઓફ એ આર રિલેટેડ ટુ ઇટસેલ્ફ. હે આ વ્યાખ્યા ને આ વ્યાખ્યા, આ બેમાં ફરક શું છે? આમાં ને આમાં ફરક શું છે? બહુ ભાઈ બહુ ખતરનાક ફરક છે. બેવના થોબડા ભલે એક સરખા દેખાય, પણ જો અહીંયા ઓનલી, જ્યારે અહીંયા કોઈ ઓનલી નથી. આગળ ઓનલી હતું, જો અહીંયા ઓનલી હતું ને, પણ અહીંયા ઓનલી નથી. અહીંયા ઓનલી નો મતલબ કે બસ આટલા જ, પણ અહીંયા ઓનલી નથી નો મતલબ બધું બહુ આવશે આમાં. એટલે કે સંબંધ આર, સંબંધ આર ને સ્વવાચક ક્યારે કહેવાય? રિફ્લેક્સિવ ક્યારે કહેવાય? કે જ્યારે એનો પ્રત્યેક ઘટક એ પોતાની સાથે જોડાવો જોઈએ. જ્યારે એનો પ્રત્યેક ઘટક પોતાની સાથે જ જોડાયેલો હોય ત્યારે. અને પોતાની સાથે જોડાયેલો હોય એ સિવાય કઈ બીજું હો જોડાતું હોય તો જોડાવા દો. એક્ઝામ્પલ આપું તમને. એક્ઝામ્પલ તરીકે ચાલો આ વખતે એ બરાબર લઈએ 1 2 3 4, અને સંબંધ આર બરાબર માની લેવો આર બરાબર 1 1 2 2 3 3 3 2 4 4 ને 4 1. તો શું આ સંબંધ સ્વવાચક છે? હા કે ના? તો બસ જોવાનું કે એમાં છે 1 2 3 4, તો 4 વસ્તુ આમાં હોવી જોઈએ. કઈ 4? 1 1 2 2 3 3 ને 4 4 હોવી જ જોઈએ આ 4 વસ્તુ. અને આ 4 સિવાય કોઈ પાંચમું કઈ આવી જાય તો આવવા દેવું ભાઈ, કઈ વાંધો નથી, આવો મોસ્ટ વેલકમ. પણ આ 4 તો આવવા જ જોઈએ. 1 1 2 2 3 3 ને 4 4, તો એ સંબંધને કહેવાય સ્વવાચક. એટલે આ સંબંધ સ્વવાચક છે. ભલે ને આ 3 2 ને 4 1 આવ્યો, પણ જો તમને પૂછવામાં આવે કે શું આ રિલેશન, શું આ રિલેશન, શું આ સંબંધ તદેવ છે, શું આ રિલેશન આઈડેન્ટિટી છે? ના ભાઈ ના. આ બે આવ્યા જ કેમ? આઈડેન્ટિટી ની વાત આવી, આ બે આવ્યા જ કેમ? માની લો કે હજી એક સંબંધ લખું આર 2 2 1 1 4 4. શું આ સંબંધ સ્વવાચક છે? સ્વવાચક નો મતલબ એમાં જે 4 છે તે 4 4 નું પોતાની હાથે અહીંયા જોઈએ. એટલે 1 1 2 2 3 3 ને 4 4 જોઈએ. એમાં 3 3 નહીં મળે એટલે આ સ્વવાચક નથી. બીજું જે હોય તે, પણ મેઇન 4 વસ્તુ તો હોવી જ જોઈએ ને. 1 1 2 2 3 3 ને 4 4, આ 4 વસ્તુ હોવી જોઈએ. શું આ રિલેશન આઈડેન્ટિટી છે? આઈડેન્ટિટી હો નહીં કહેવાય. આઈડેન્ટિટી માટે એક્ઝેક્ટ 4, એક્ઝેક્ટ 4 એ 4. સ્વવાચકમાં મિનિમમ 4, આઈડેન્ટિટી એક્ઝેક્ટ 4, રિફ્લેક્સિવ મિનિમમ 4. કયા 4? 1 1 2 2 3 3 4 4. સમજ પર હે? ચાલો એના પછી સિમેટ્રિક રિલેશન, સમમિત સંબંધ. હવે આ પહેલી લીટી વાંચું મેં? ના સર નહીં વાંચતા. ઓકે બેટા, બસ સિમેટ્રિકમાં જોવાનું, સંબંધ આરમાં જોવાનું. સંબંધ આરમાં જે બી ઓર્ડર પેર દેખાય ને, જે બી ક્રમયુક્ત જોડ દેખાય તેની ઊંધી હોય એમાં હોવી જોઈએ. જે દેખાય તેની ઊંધી હોવી જ જોઈએ. એ બી નું ઊંધું બી કોમા એ બી નું રિવર્સ બી કોમા એ. એક્ઝામ્પલ આપો સર હમણાં જો, એક્ઝામ્પલમાં જ અમને સમજ પડે. તો એ બરાબર 1 2 3 ને સંબંધ આર બરાબર 1 1
1 3 2 2 3 1. શું આ સંબંધ સિમેટ્રિક છે? શું આ સંબંધ સિમેટ્રિક છે? શું આ રિલેશન સિમેટ્રિક છે? શું આ રિલેશન સિમેટ્રિક છે? શું આ રિલેશન સમમિત છે? જોવાનું. આરમાં તમને 4 વસ્તુ દેખાય. આ ચારે ચારનું રિવર્સ જો. 1 1 નું રિવર્સ 1 1 પોતે. ઓકે. હવે આ 1 3 નું રિવર્સ થાય 3 1. રિવર્સ કરીએ તો 3 1. એ 3 1 આમાં હોવું જોઈએ. હર્યો દેખાયો હે. પછી આ 2 2 નું રિવર્સ 2 2 પોતે જ ને 3 1 નું રિવર્સ 1 3 હર્યું. એટલે કે આ ચારે ચારનું રિવર્સ આમાં છે જ. ચારે ચારનું રિવર્સ ચારે ચારનું ઉલટું એ આમાં છે જ. એટલે કે આ સંબંધ સંમિત છે ભાઈ. આ સંબંધ સંમિત છે. તમને એમ પૂછવામાં આવે કે શું આ સંબંધ રિફ્લેક્સિવ છે? શું આ રિલેશન રિફ્લેક્સિવ છે? સ્વવાચક છે? તો સ્વવાચકમાં 1 1 2 2 ને 3 3 3 3 નહીં મળે. સ્વવાચક નથી, રિફ્લેક્સિવ નથી. આઈડેન્ટિટી છે. 3 3 જોઈએ અને 3 સિવાય કોઈ ચોથું નહીં. એટલે વાત જ પતી જાય. સમજી ગયા? આઈડેન્ટિટી છે ને, આઈડેન્ટિટી એ રિફ્લેક્સિવ ન હોય પણ રિફ્લેક્સિવ આઈડેન્ટિટી હોઈ શકે. બરાબર? ચાલો ઓકે, સમજી ગયા ને સંમિતમાં. પછી પરંપરિત સંબંધ. પરંપરા, અનુશાસન, પરંપરાનું પાલન થવું જોઈએ. પહેલી લીટી તો એ જ આવે, રિલેશન આર ડિફાઇન ઓન અ સેટ એ. હવે વાંચવાની હોય કઈ. આ જ મેન છે ભાઈ કે એ બી આરમાં છે, બીસી હો આરમાં છે. જોજો કોણ બે આરમાં છે? એ બી ને બીસી. એટલે પહેલું જ્યાં પૂરું થયું બીજું ત્યાંથી જ ચાલુ થયું. પહેલું જ્યાં પૂરું થયું બીજું ત્યાંથી જ ચાલુ થયું. પહેલી જોડ બી પર પૂરી થઈ તો બીજી બી થી ચાલુ થવી જોઈએ. એટલે કે જો આ બે આરમાં છે તો આ પહેલું છેલ્લું જોડી દઉં ને, એટલે આ પહેલું એ અને છેલ્લું સી, એટલે એસી પણ આરમાં હોવું જોઈએ. એ બી અને બીસી આરમાં હોય તો એ બી અને બીસી નું કોમ્બિનેશન એસી પણ આરમાં હોવું જોઈએ. એ બી અને બીસી નું કોમ્બિનેશન થાય એસી. કોમ્બિનેશનનો મતલબ કે બી ને કરવાનો, એ અને સી ને ભેગા કરવાના. એટલે હું આવ્યો એસી, એ આરમાં હોવો જ જોઈએ. સર એક્ઝામ્પલ આપો. હા બેટા, મેં તમારી મનની અવાજ સાંભળી લીધી છે. ચાલો હું તમને એક્ઝામ્પલ આપું. માની લઉં કે એ બરાબર 1 2 3 જ ભાઈ. આ જ બરાબર છે. 1 2 3 બહુ મસ્ત લાગે પણ. ચાલો માની લઉં કે 1 2 2 3 1 1 ને 1 3. શું આ સંબંધ પરંપરિત છે? હા કે ના? શું આ સંબંધ ટ્રાન્ઝિટિવ છે? ટ્રાન્ઝિટિવ રિલેશન. શું આ ટ્રાન્ઝિટિવ છે? હા કે ના? કહી શકશો? Is this relation transitive or not? Yes or no? તો હવે જો પહેલી ક્રમયુક્ત જોડ 1 2 આ બે પર પૈતી ને, તો હવે 2 થી ચાલુ થાય તેવી કોઈ હોઠો ને, એ અરે બાજુમાં જ છે. આ બેનું કોમ્બિનેશન મારો બગરો કાઢી નાખવાનો, ના એકરો તગરો ભેગો કરવાનો એટલે 1 ટોન. 1 ટોન આમાં હોવું જોઈએ. દેખાયું? એ જ દેખાયું ભાઈ, દેખાયું. એટલે કે આ બેનું કોમ્બિનેશન 1 3 આમાં છે. એટલે હા ભાઈ, હા પરંપરિત છે, ટ્રાન્ઝિટિવ છે. હવે આ 1 2 બે પર પૂરી થઈ તો આ 2 થી ચાલુ થાય. બીજી કોઈ 2 થી ચાલુ થાય છે? ના, બીજી કોઈ નથી. હવે 2 3 આ 3 પર પૈતી તો 3 થી ચાલુ થાય એવી હોઠો નહીં આમાં કોઈ છે? 3 થી ચાલુ ભાઈ આ નહીં, આ 3 પર પૂરી થાય 3 પર ચાલુ કરો. નથી ભાઈ, કોઈ નથી. ચાલો એટલે આનું કોઈ હાથે સેટિંગ નહીં થાય. એના પછી આ 1 1 આ 1 પર પૈતી તો 1 થી ચાલુ થાય એવી કોઈ હોઠો, એ અરે બહુ બધી છે. એટલે કે આ 1 1 હાથે 1 2 ને લઉં તો આ એકરો કાઢવાનો ને આ એકરો બગરો ભેગા કરવાનો. તો હું આવ્યું 1 2. આ 1 2 આરમાં હોવો જ જોઈએ. એ હાર્યો. અરે ભાઈ તમે હવે આ 1 1 હાથે આને લેહો તો એ જ આ જવાનું. આ 1 1 હાથે 1 3 ને લેહો તો આ 1 3 જવાનું. કેમ કે ભાઈ અહીંયા 1 1 છે એટલે આમાં મેઇન વસ્તુ કે આ 1 1 હાથે તો ચેક કરવાનો કોઈ મતલબ જ નહીં મળે. કેમ કે 1 1 હાથે જેને ચેક કરવા જાય એ જ આવી જાય. 1 1 હાથે 1 3 ને લેવ તો 1 3 જ આવે. જો ને સમજ પડી? હવે આ 1 3 હાથે ચેકિંગ મારો ને, 1 3 પૂરી થાય 3 પર તો કોણ 3 થી ચાલુ કોણ થાય? 3 થી આ ચાલુ થાય ના, આ ચાલુ થાય ના, બસ પૈતું. કોઈ ચેકિંગ જ નહીં થાય. એટલે આ પરંપરિત છે. માની લો કે બીજો એક સંબંધ લે, R1 લઈ લો, R2 1 1 2 3 3 2 અને 1 3. શું આ સંબંધ પરંપરિત છે? શું આ સંબંધ પરંપરિત છે? તો જો 2 3 ને 3 2 નું કોમ્બિનેશન શું થાય? આ તગરો છે બેઉમાં એટલે કોમ્બિનેશન માર્યું તે 2 2. આમાં 2 2 છે?
આમાં 2,2 છે ના નથી, એટલે ભાઈ પરંપરિત નથી. ચાલો નાખી દઈએ 2,2 ને નાખી દઈએ. હવે તમે કે હવે થઈ ગયો સર? અરે ભાઈ એવો ભાઈ હજી જો બીજું બધું બી જો. 2 3 3 2 નું 2 2 થયું. હવે બીજું કઈ જોવાનું? 2 3 હાથે બીજા તો કોઈને લેવા હે નહીં. આ 3 2 હાથે કોને લેવાય? 3 2 હાથે 2 3 ને લેવાય. હા 3 2, 2 3 શું થાય? આ થાય 3 3 છે. આમાં 3 3 છે આમાં નથી, એટલે પરંપરિત નથી, ટ્રાન્ઝિટિવ નથી. સમજ પડી? આઈડેન્ટિટી, રિફ્લેક્સિવ, સિમેટ્રિક એન્ડ ટ્રાન્ઝિટિવ. આઈડેન્ટિટી એટલે તદેવ, સ્વવાચક એટલે રિફ્લેક્સિવ, પછી સમિત એટલે સિમેટ્રિક, સનો સ જેમ સમિત નો સિમેટ્રિક, પરંપરિત ટ્રાન્ઝિટિવ. યાદ રાખજો બધા શબ્દ યાદ રાખજો. ચાલો હવે આજે આપણો ટાઈમ થઈ ગયો છે, તો બસ આજે આપણે આટલું રાખીશું. આજે JEE ના 3 PYQ કરાવ્યા. એ કેવા લાગ્યા તમને? હેલ્લા જ હતા? એમ તો કહેતા જ નહીં સર અઘરા હતા. મજા બી આવી ને હેલ્લા બી હતા, હે ને? પ્રેક્ટિસ કરજો. PDF તમારા શિક્ષકોને મોકલવામાં આવશે, તેમાંથી દરેક વસ્તુ લખી નાખજો. અલગ નોટ બનાવજો. હે તમે આ બધી નોટ અલગ બનાવજો. બધું ભેગું ગમે ત્યાં નહીં લખી કાઢતા. આ JEE વખતે કામ લાગે ભાઈ તમને. ઓકે, તો ચાલો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, હવે આપણો નેક્સ્ટ લેક્ચર ક્યારે? શુક્રવારે મળશું, અને આ મસ્ત આ જ ટોપિકમાં આગળ વધીશું. નવા સવાલ મસ્ત તમારા માટે લઈને આવવા, હે ને? તો ધ્યાનથી ભણતા રહેજો. ચાલો હા મળીએ આપણે. આવજો, બાય.